ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ. તો ફેમિલી બધી આવી ગઈ છે, ચા નાસ્તાનો પ્રોગ્રામ ચાલે છે. આપવામાં થયા છે 10:05 ઘડિયાળ આગળ જઈ. અહીંયા આગળ મમ્મી બધાને ભાખરી ગરમ ગરમ ભાખરી બનાવી દીધી છે. અમૂલ બટર છે, લસણની ચટણી. લસણ ચટણી દિવ્યા બી આવી ગઈ છે ચા નાસ્તો કરવા. અને આ વિશાલભાઈ નું ચા દૂધ. નવાઈ પછી અને હું પણ બેસી ગયો છું ચા નાસ્તો કરવા. અને મમ્મી તો જુઓ ચટણી લઈને ચાલુ કર્યું છે ખાવાનું. એસિડિટી નહીં થાય? ના કેમ? ખાવીશ. જેક કઈક કહે છે. શું કહે છે જેક? જેક મારો બડો વિડીયો ઉતારે ને ત્યારે ચાલુ જ નહીં કરતો કશું. અહીંયા આગળ એમનો વિડીયો ચાલે છે ને એટલે જોવો છે સાહેબ. જુઓ ખાલી જેક અને રાધે બે જુઓ. આ રાધે એટલો સારો છે ને, એકદમ આમ મસ્ત. કઈ કર જ નહીં એના. નાના જેક તો એને બટકા ભરે. જુઓ જો વ્લોગમાં તમે છે ને, જોરદાર છે. બદમાશ છે, બદમાશ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો ચા નાસ્તો કરી લઈએ છીએ. તો હેલો ફ્રેન્ડ્સ, નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે પપ્પા કહે છે મણિનગર જવું છે કંઈક સાઈડ ઉપર કામ જોવા. તો ત્યાં આગળ જઈએ છે હું પપ્પા. પપ્પા તો તૈયાર થઈને બેસી ગયા છે. જુઓ તમે, તડકો આવે છે, પેલી બાજુ પડછાયો પડે છે એટલે. અને અહીંયા વિશાલ બ્રેકફાસ્ટ કરે છે. જુઓ કેટલા વાગે, 12:15 ભાઈને બ્રેકફાસ્ટ કરવાનો ટાઈમ છે. અને મમ્મી લોકો કંઈક ની આ તવી બવી મૂકી દીધી છે આગળ. શું બનાવવાનું? બાજરી રોટલો? ના ભાઈ તો વસ્તુ નહીં કરવાનું. જમવાનું બનાવી દેજો, બરાબર? અમે લોકો આવીએ છીએ. શું કહું રહ્યા? જમવાનું બનાવી દેજે. ગરમી બહુ વધારે છે એટલે પપ્પા કે કામ કર, ગાડી લઈને જ જઈએ આપણે, કારણ કે બાઇક ઉપર જવાય એવું નહીં. તો ગાડી ચાલુ કરી દે, થોડી ઠંડી થાય એટલે નીકળીએ. જો પપ્પા અહીંયા ઉભા છે રાહ જોઈ. કોકને ટાટા બી કરે છે પપ્પા. કોનો દીકરો ટાટા કરો છો? કોણ બોલાવે છે? તો ફ્રેન્ડ્સ નીકળીએ, કારણ કે ગરમી બહુ વધતી જાય છે દિવસ જાય એમ. કારણ કે હજી માસની 18 તારીખ જ થઈ છે હજી તો આજે. તો આજે ગરમી જુઓ, હજી તો આખો ઉનાળો બાકી છે. ગરમી કેવી પડશે. સોનીની ચાલ પહોંચે. ગેસ સગડી કુકર રિપેરિંગ એવું લખ્યું છે. જવા દો અમને લોકોને, તો જવા દો યાર. કેમ? હા, પુલ ચડાઈ દેવાનો. આ તો સોની ચાલ આવી હજી તો. પુલ ચડીને જ જવાનું આપણે. હજી પેલો મેમકો વાળો કયો આવે? કેપ્રિકોન વાળો? હા, સિટી પોઈન્ટ કે કઈ હોટલ છે? અજીત મેલ. એ રહ્યો આવશે ને રસ્તો, ત્યાંથી નીચેથી જવાનું. અરે યાર, રખ્યાલ નહીં આવે નહીં. મારે પાન ખાવું હતું. પહેલો પુલ છે જ્યાં બીઆરટીએસ બની હતી અહીંયા આગળ. પહેલો પુલ હો બાપા. સોરી ચાલવાનો. સુમેલના કેટલા બધા ભાગ છે. મણિનગર આવી ગયા છે રખિયાલ થઈ. ઘી કાંટા એક એમટીએસ વાળા જોડે મગજ મારી થઈ ગઈ, પણ કઈ આપણે એવું કઈ કર્યું નહીં. આ તો ખાલી કહેવાની મગજ મારી, કારણ કે રોંગ સાઈડમાં આવ્યો તો આપણી ગાડીના ઉપર, એટલે એને ઉતરીને થોડો ખખડાયો. વ્લોગમાં નહીં બતાવ્યું આપણે બધું, કારણ કે આ ફેમિલી ચેનલ છે, એમાં શું આ બધું બતાવવાનું. સાલો પણ મન ફાવે એમ ચલાવે છે એ લોકો ગાડીઓ. હા, રોંગ સાઈડ. એમને બધા થોડી આવી ગયા હતા. આપણે ગાડી હતી, કોઈ બાઇક વાળો હોય તો. ખોખરાનો બ્રિજ આવ્યો. ખોખરા જ છે ને? આવી રહ્યો ખોખરા કહેવાય ને. ક્યાં પહોંચી ગયા છે ગેટલામાં તો? ફોનમાં તો કાંકરિયા આવી ગયું. આ તો ફ્રેન્ડ આ કાંકરિયા જો આખું આટલું મોટું. કાંકરિયાના ટોટલ 5 કે 6 ગેટ છે. જુઓ તમે, એક તો આ જ રહ્યો.
ઠેકાય છે ને બાકી જોરદાર. મણિનગર બહુ મસ્ત લાગે છે સિટી. મણિનગર બહુ જોરદાર લાગે છે. હજી એને મઢા છે ધીમે ધીમે. આ જો ખીડકી સર્કલ આવ્યા ત્યાં ફિરકી સર્કલ બહુ જોરદાર બનાવ્યું છે આ લોકોએ. જેક ક્યારે ના આવ્યો તું? જેક કેવો લાગે છે? જેક કેવો લાગે છે ના આવે એટલે? જો ના લીધું જેક. શું થયું? આ જુઓ તમે, એને ખબર છે આ દરવાજો છે ને અહીંથી આમ ખુલે છે આવી રીતે, એટલે એને છે ને બહાર જવું હોય. ક્યાં જવું છે? નથી જવું, ચાલ તો લઈ ગયા મારી જોડે, ચાલ. તો ના જતો હોય તો અમે લોકો જમીન ઉભા થયા હવે, અને આ ભાઈ બહાર કાઢ્યા છે ને તો આવી રીતે નખરા કરે છે. શું કરે છે? કેમ એવું કરે છે? કેમ એવું કરે તું? જા વિશાલ જોડે. લેડો પપ્પા આપણે નીકળીએ. ભાઈ અમે જઈએ છીએ કામે હો. જીવ્યા જેમ બે જો આ લોકો ખાવા બેઠા ને એના જોડે જોડે જ બેહવું હોય એને. તો ફ્રેન્ડ જમવાનો કાર્યક્રમ પતી ગયો. 3 વાગી ગયા. આજે થોડું લેટ થઈ ગયું છે જમવાનું, અને મેં ને પપ્પાએ જમી લીધું છે. હવે નીકળીએ છીએ મક્કરબા જવા. એ બટકું ના પાર જો કેવો રમત મારી જોડે. જો મારે કામે જવું છે ને એને રમવું છે. ના એટલે આમ તો 4 વાગી ગયો સાહેબ. 4 વાગી ગયો. તારો ફોન ગયો, જોવા દે, જોવા દે એને શું કરે છે. તારો ફોન ગયો વિશાલ આજે. ચેક તમે મોડું કરી આવા શું કરી અમે તો ત્યારથી તમે જ્ઞાન કરતા રાંધવાનું ચાલુ થઈ દીધું. ઓય ધીમે બોલો, ચેક નો ઊંઘો આવે છે. લાલી આવી? લાલી આવી ગઈ. દાદી કે યાર તોની જોડી ફોન કરતો હતો કોડા. બાર જેક ને લાલી આવી છે. વિશાલ આવું કર ના, ના હોઈ જાય. હજી કરું, હજી કરું. હેલો એ બગડ્યું, વધારે થઈ ગયું. આ ગરજુડો છે, આને ગરજ પતી જાય ને એટલે આવું જ કરે છે. ફ્રેન્ડ્સ વ્લોગમાં આવી ગયો છું. રાતે બહુ મોડું થઈ ગયું હતું, 12-1 વાગી ગયા હતા કામ પતાવતા પતાવતા, એટલે વ્લોગમાં બતાવ્યું નથી, કારણ કે ત્યાં આગળ લાઇટની કોઈ વ્યવસ્થા હતી નહીં. ફ્રેન્ડ્સ આ વિડીયોને હવે એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને મળીએ છીએ એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.